સુંદર એવું નાના છોકરાને જો દોસ્તો અહીંયાથી સિનિયર સિટીઝન VIP પાસ પણ અહીંયાથી મળે છે અને પ્રસાદી ઘર છે આવ્યું જોઈ શકો છો તમે જો અને અહીંથી જવાનું છે દોસ્તો ગણપતિ દાદાના મંદિરની અંદર પ્રવેશ કરવા માટે દર્શન કરવા માટે જો દોસ્તો આ છે પ્રસાદીનું જે મેનુ છે અહીંયા મોતીચૂર લાડુ છે 70 રૂપિયા મહાપ્રસાદ લાડુ છે 55 રૂપિયા બેસન લાડુ છે 70 રૂપિયા કોપરા લાડુ છે 60 રૂપિયા બુંદી લાડુ છે 55 રૂપિયા મોહનથાળ લાડુ છે 100 રૂપિયા મહામોહન 60 રૂપિયા અહીંયાથી પ્રસાદી લેવાની રહેશે ગણપતિ દાદાની જોઈ શકો છો જો આજે સ્ટોર છે જે પ્રસાદી ઘર છે આ રહ્યું જો આપણે પ્રસાદી લઈને જવાનું છે ત્યારબાદ ગણપતિ દાદાના દર્શન કરવા માટે પ્રસાદી લેવા માટે ઉભો છે પ્રસાદી લઈ લે પછી જવાનું છે ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા માટે જો દોસ્તો આ છે મેન પ્રવેશ દ્વાર ત્યારબાદ આપણે જવાનું છે અંદર ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી દીધો છે અને આ છે મંદિરની અંદર મેન એન્ટ્રી કરતાં મોટો હાથી છે ગણપતિ દાદાનો મા દુર્ગા મંદિર ત્યારબાદ આપણે સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરવાના છે તો દોસ્તો હવે જઈશું આપણે ગણપતિ દાદાના દર્શન કરવા માટે સામે છે એવું મોટું અદ્ભુત મંદિર છે જે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મોટી લાઈન છે લાઈનમાં આપણે ઊભા છીએ તો આ છે ગણપતિ દાદાના મંદિરની અંદર જોવાલાયક એવા હાથીનું બનાવેલું સુંદર મૂળ પથ્થરનું બનાવેલું છે અહીંયા પબ્લિક પણ ફોટાને સેલ્ફીઓ પડાવે છે જો દોસ્તો અહીંયા જે ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં કને જે નાના છોકરાને રમવા માટેનું સુંદર એવું ચકડોળ ને રાઈડ્સની સુવિધા છે પણ તમે જોઈ શકો છો જો સુંદર એવું નાના છોકરાને અહીંયા તમે પિકનિક આવો તો ખુશ થઈ જાય નાના બાળકો એવું બનાવેલું છે સુંદર કોઈ જોડો જો દોસ્તો આપણે ઠેક ગણપતિ દાદાના મંદિર આગળ ઠેક આપણે આવી ગયા છે હવે આપણે દર્શન કરવાના છે ગણપતિ દાદાના જે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર છે દાદાનો જો અદ્ભુત એવું સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે જો દોસ્તો મંદિરની પ્રવેશ દ્વાર તરફ જવાનો રસ્તો છે આ જવાનો છે ઉપર જવાનું છે આપણે હવે જો દોસ્તો અદ્ભુત એવું જે ગણપતિ દાદાનું મંદિર છે આ અહીંથી હવે જવાનું છે ઉપર દોસ્તો આપણે જે ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે અને તમે પણ દોસ્તો ગણપતિ દાદાના દર્શન કરી લેજો જય સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના જય દાદા જય ગણપતિ દાદા દોસ્તો આ પણ એવી સુંદર નાની સરખી જે રાઈડ્સ છે
જઈએ છીએ બહાર ગણપતિ દાદાના દર્શન કરીને જવાનું છે બહાર. લપસી જાય બાપુ. જો દોસ્તો આપણે જે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ. દોસ્તો 1 કલાકથી લાઈનમાં ઊભા હતા ત્યારે નંબર આવ્યો છે, દર્શન કરીને બહાર આવ્યા છીએ. જો દોસ્તો તમને જે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટની અંદર જય સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા લખી દેજો. વધુમાં વધુ વિડીયો લાઈક કરજો, શેર કરજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.